વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા માયા તત્વની ચર્ચા શ્રવણ કરતા હતા અને માયા તત્વને આપણે વિરામ આપેલો હતો. આ પ્રમાણે પરમાત્મા તત્વ, જીવાત્મા તત્વ અને માયા તત્વ પર આપણે લોકો વાત શ્રવણ કરી આવ્યા. હવે આજના આ પ્રવચનથી આપણે બધા વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે સાધન માર્ગ આ વિષય પર વાત શ્રવણ કરશું. આ ચર્ચા ઘણી લાંબી ચાલશે, પરંતુ પોતાના હિતને અર્થે તમે બધા આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરજો અને એને આત્મસાત કરી એ પ્રમાણે જો તમે પોતાના જીવનને વર્તાવવાનો પ્રયાસ કરશો તો તમે દેહાંતે અવશ્ય પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરશો. માટે પુનઃ કહું છું, પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરજો અને એને આત્મસાત કરી લેજો. તો ભક્તો, વેદાંતના શુષ્ક અધ્યયનથી કંઈ પણ સિદ્ધ થતું નથી. વેદાંતની અંદર તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, વિજ્ઞાનન બ્રહ્મ, પ્રજ્ઞાનન બ્રહ્મ, એ જે વાક્ય આપેલા છે અને એ વાક્યને શ્રવણ કરી જો એને જીવનની અંદર ચરિતાર્થ કરવામાં ન આવે તો એ જ્ઞાન જે છે કેવલ ભારરૂપ થઈ જાય છે. કેવલ આ 4 મહાવાક્યને શ્રવણ કરવા માત્રથી જીવાત્માનું કલ્યાણ ક્યારેય પણ થતું નથી. એ તો કેવલ ને કેવલ પુસ્તકોનું જ્ઞાન છે. પરંતુ જ્ઞાન એ જ્ઞાન ત્યારે જ કહેવાય છે કે જ્યારે એ સાક્ષાત જ્ઞાન બને, અર્થાત કે અનુભવની અંદર આવે. અને અનુભવની અંદર જ્યારે એ જ્ઞાન આવે ત્યારે જ જીવાત્માની મુક્તિ થાય છે. અને એટલે જ માટે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર શ્રુતિ ભગવદી કહે છે, ઋતે જ્ઞાનાન મુક્તિ, અર્થાત કે જ્ઞાન વગર મુક્તિ મળતી નથી. તો આ જ્ઞાન કયું? તો ઇન્દ્રિય, અંતકરણ અને અનુભવની અંદર આવતું જે જ્ઞાન જે છે એનાથી જ એ જીવાત્માનું કલ્યાણ થાય છે. અને આ જ્ઞાન જે છે તેને જ રામાનુજાચાર્યજી ઉપાસના, ભક્તિ અને ધ્યાન તરીકે કહે છે. જેમ કે ગીતા ભાષ્ય અધ્યાય 7 ની અંદર પોઢઘાટમાં રામાનુજાચાર્યજી કહે છે, સ્મૃતિ સંતાન રૂપમ દર્શન સમાનાકારમ ધ્યાનોપાસના શબ્દવાચ્યમ ઇતિ અવગમ્યતે. અર્થાત કે ચિંતન પ્રવાહ રૂપ તે જ્ઞાન તે જે દર્શન સમાનાકાર વાળું થઈ જાય છે તે ધ્યાન ઉપાસનાના શબ્દથી કહેવાય છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજી જે છે એ એવું કહે છે કે જ્ઞાન છે, ધ્યાન છે, ઉપાસના છે, ધ્રુવા સ્મૃતિ છે, આ બધા જ પર્યાયવાચક શબ્દો છે. એટલે પરમાત્માની પ્રાપ્તિને અર્થે ભક્તિ છે એ જ મુખ્ય સાધન છે, બીજું કંઈ પણ નથી. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 113મા શ્લોકની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર ભુવિ નિઃશ્રેયસ કરમ કિંચિત તતો અન્યન નેત દ્રશ્યતામ. અર્થાત કે એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન, તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી, અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન
કાંઈ પણ નથી એમ જાણો. અને આ જ વાત શ્રીમદ ભાગવતના 4th સ્કંદના 24મા અધ્યાયના 54મા શ્લોકની અંદર પણ કહેલી છે. સુખદેવજી મહારાજ કહે છે, ભવાન ભક્તિ મતાલભ્યો દુર્લભ સર્વદેહિનામ. અર્થાત કે આપ સમગ્ર દેહધારીઓને દુર્લભ છો, છતાં ભક્તિમાન આપને મેળવી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ભગવાનને વિશે ભક્તિ ભાવ ધરાવતો હોય એ જ મનુષ્ય જે છે એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 7મા અધ્યાયના 52મા શ્લોકની અંદર પણ કહ્યું છે કે ભગવાન તો કેવલ નિષ્કામ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. તે સિવાય બીજા સાધન તો કેવલ ને કેવલ વિડંબના માત્ર છે. શાસ્ત્રોની અંદર જે બીજા સાધનો બતલાવવામાં આવેલા છે એ કેવલ ને કેવલ વિડંબના માત્ર છે. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદની અંદર આ પ્રમાણે દેવર્ષિ નારદ જે છે એ પોતે કહી રહ્યા છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે મોક્ષ કારણ સામગ્રયામ ભક્તિ રેવ ગરીયસી. અર્થાત કે કલ્યાણ પ્રાપ્તિના બધા સાધનોમાં ભગવાનની ભક્તિ જ મહાન છે, બીજું કોઈ પણ મહાન નથી. કેવલ ને કેવલ ભગવાનની ભક્તિ. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 31મા વચનામૃતની અંદર કહે છે કે જે ભક્તિ વાળો શ્રેષ્ઠ છે. ગધડા મધ્યના 14મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવી ભક્તિ તે જ પરમપદ છે. શ્રીમદ ભાગવતના 1th સ્કંદના 3ય અધ્યાયના 31મા શ્લોકની અંદર યોગેશ્વરો કહે છે, ભક્તયા સંજાતયા ભક્ત્યા. અર્થાત કે ભક્તિથી ઉપજેલી ભક્તિ, અર્થાત કે શ્રવણ આદિ જે 9 પ્રકારની જે ભક્તિ જે છે તેનાથી ઉપજેલી પ્રેમ લક્ષણા ભક્તિ જે છે તે જ ભક્તિ, અને એ જ ભક્તિથી જીવાત્માનું કલ્યાણ થાય છે. ભક્તિ શબ્દનો અર્થ શું થાય? તો ભજ ધાતુને 3 પ્રત્યય લગાવવાથી ભક્તિ શબ્દ સિદ્ધ થાય છે. ભજ ધાતુનો અર્થ થાય છે સેવા, અને 3 પ્રત્યયનો અર્થ થાય છે પ્રેમ. પ્રેમ પૂર્વક જે પરમાત્માની સેવા કરવી એને જ ભક્તિ કહેવાય છે. આ વાત શ્રી વલ્લભાચાર્યજીએ સુબોધીની ટીકાની અંદર કહેલી છે. આ પ્રમાણે શ્રી વલ્લભાચાર્યજીએ ભક્તિ શબ્દનો અર્થ જે છે એ કરેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રેમ પૂર્વક પરમાત્માની સેવા કરવી, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની ઉપાસના કરવી એ જ ભક્તિ છે. અને એવી ભક્તિ જે છે એ જ જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે છે, અને એ ભક્તિથી જીવાત્માનું કલ્યાણ થાય છે. એ ભક્તિ પણ પાછી 2 પ્રકારની છે, એક સાધ્ય રૂપા અને બીજી સાધન રૂપા. સાધ્ય રૂપા ભક્તિ જે છે એ ગોપીઓની અંદર જોવા મળે છે. જેમ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 19મા અધ્યાયના 16મા શ્લોકની અંદર કહ્યું છે કે ક્ષણમ યુગ શતમિવ યાશામ યેન વિના ભવત. અર્થાત કે વ્રજમાં ગોપીઓને શ્રી કૃષ્ણ વિના પ્રત્યેક ક્ષણ 100 યુગ જેટલી થતી હતી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 31મા અધ્યાયના 15મા શ્લોકની અંદર કહ્યું છે તૃતીય યુગાયતે ત્વામુપશ્યતામ. જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે ક્ષણ યુગ જેવો થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ કે એક ક્ષણ વિના પણ ગોપીઓ જે છે એ ભગવાનનું ચિંતન, એના દર્શન વગર રહી શકતી ન હતી. એક ક્ષણ પણ જો એને જગતનું ચિંતન થઈ જાય, એક ક્ષણ પણ જો એને ભગવાનના દર્શન ન થાય તો એને માટે એ સમય જે છે એ 100 યુગના જેવો થઈ જતો હતો. આ પ્રકારની જેની અંદર ભક્તિ હોય ને એને સાધ્ય ભક્તિ કહેવાય છે. દેવર્ષિ નારદ ભક્તિ સૂત્રની અંદર ગોપીઓનું દ્રષ્ટાંત આપતા પોતે કહે છે યથા વ્રજ ગોપિકાના.
કે ભક્તિ કોના જેવી? તો વ્રજની ગોપીઓના જેવી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે કે ગોપીઓના જેવી તો ભક્તિ છે. આ પ્રમાણે સાધ્ય ભક્તિનું કોઈ દ્રષ્ટાંત હોય તો એ ગોપીઓ હતી, કે જેને ભગવાનના ચિંતન વગરની ઘડી જે છે, ક્ષણ છે, એ પણ યુગના જેવી થઈ પડતી હતી. આ પ્રમાણે ગોપીઓની અંદર સાધ્ય ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એ જોવા મળતી હતી. બીજી ભક્તિ છે સાધન ભક્તિ. આ સાધન ભક્તિનું આચરણ કરતા થતા જ સાધ્ય ભક્તિ જે છે એ સિદ્ધ થઈ જાય છે. સાધન ભક્તિનું વર્ણન કરતા શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના 5મા અધ્યાયના 23મા શ્લોકની અંદર પ્રહલાદજી કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ. અર્થાત ભગવાનના ગુણ લીલા નામ વગેરેનું શ્રવણ, તેમનું કીર્તન, તેમના રૂપ નામ વગેરેનું સ્મરણ, તેમના ચરણોની સેવા, પૂજા અર્ચના, વંદન, દાસ્ય, શક્ય અને આત્મનિવેદન, આ 9 પ્રકારની ભક્તિ છે. આ 9 પ્રકારની ભક્તિનું આચરણ કરતા થતા જ 10મી ભક્તિ સાધ્ય ભક્તિ, જેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય છે, ફલા ભક્તિ કહેવાય છે, એ સિદ્ધ થાય છે. આ 9 પ્રકારની ભક્તિ તમે કરો તો સાધ્ય રૂપા ભક્તિ જે છે એ સિદ્ધ થાય છે. સાધન ભક્તિ જે છે એ સાધન ભક્તિના પણ 2 ભેદ છે. એક સકામા અને બીજી નિષ્કામા. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે કે ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતો નો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે 4 પ્રકારના ભક્તો જે છે એ મારું ભજન કરે છે. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાં જે 3 જે છે, આર્ત, અર્થાર્થી અને જિજ્ઞાસુ, એ સકામની અંદર છે. એ પરમાત્માને સકામ ભાવે ભજે છે અને એનો સ્વાર્થ પૂર્ણ થઈ જતા પરમાત્મા અને એને એકબીજા સાથે કોઈ સંબંધ રહેતો નથી. જ્યારે ચોથો જે છે જ્ઞાની, એ જ્ઞાની ભક્ત જે છે એ તો નિષ્કામ હોવાથી, જેને પરમાત્મા થકી કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, એ તો પરમાત્માનું નિરંતર ભજન કર્યા જ કરે છે. અને આવો જે ભક્ત જે છે એ જ નિષ્કામ ભક્ત છે. અને આવી ભક્તિ જેને હોય છે, જેને પરમાત્મા થકી લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી હોતો, એ નિષ્કામ ભક્તિ છે. પરમાત્માને સાધન બનાવી લૌકિક અર્થો સિદ્ધ કરવા એ સકામ ભક્તનું લક્ષણ છે. જ્યારે નિષ્કામ ભક્તનું લક્ષણ છે કે પરમાત્માને સાધન બનાવી પરમાત્માને જ સિદ્ધ કરવા, એ નિષ્કામ ભક્તનું લક્ષણ છે. અને આવા જે ભક્ત જે છે એ જ એકાંતિક ભક્ત કહેવાય છે, પરમ ભાગવત ભક્ત કહેવાય છે. ને આવી ભક્તિ જેની અંદર હોય તેને જ એકાંતિકી ભક્તિ કહેવાય છે, આત્યંતિકી ભક્તિ કહેવાય છે. જેમને માટે પરમાત્મા જ સાધન છે અને પરમાત્મા જ ફલ છે. તો આ પ્રકારની જે ભક્તિ જે છે એ આત્યંતિકી ભક્તિ કહેવાય છે. સકામ ભક્ત જે છે એ પરમાત્માને સાધન બનાવે છે અને પરમાત્માને સાધન બનાવી, એમની ઉપાસનાને સાધન બનાવી, એને પરમાત્માની ઈચ્છા નથી, પરંતુ એને લૌકિક પદાર્થની ઈચ્છા છે. એટલે એવી જે ભક્તિ જે છે એ એકાંતિકી ભક્તિ નથી કહેવાતી. એવી ભક્તિ જે છે
એ સકામા ભક્તિ કહેવાય છે. કારણ કે એને એક પરમાત્માની ઈચ્છા નથી, એને પરમાત્મા સિવાય લૌકિક પદાર્થની ઈચ્છા છે. અને એટલે માટે પરમાત્માને સાધન બનાવી એમની ઉપાસના કરી છે. અને લૌકિક પદાર્થ પ્રાપ્ત થઈ જાય એટલે એ પરમાત્માથી પરાંગમુખ થઈ જાય. જ્યારે નિષ્કામ ભક્ત જે છે એ એવું નથી. નિષ્કામ ભક્ત જે છે એ તો સાધન અને સાધ્ય કેવલ ને કેવલ પરમાત્માને જ બનાવે છે. અને પરમાત્માને સાધન બનાવી એ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. અને એની ભક્તિ જે છે એ એકાંતિકી અને આત્યંતિકી ભક્તિ કહેવાય છે. કારણ કે એ પોતાનું ફલ જે છે એ સિદ્ધ થયા પછી પણ પરમાત્માથી નિવૃત્ત નથી થતું. અર્થાત કે પરમાત્માની પ્રાપ્તિ થયા બાદ પણ એવો ભક્ત જે છે એ ભગવાનના ભજનથી પરાંગમુખ થતો જ નથી. એ નિરંતર પરમાત્માનું સ્મરણ કર્યા જ કરે છે. તો આ પ્રકારનો ભક્ત જે છે એ જ્ઞાની ભક્ત છે, એકાંતિક ભક્ત છે. ને એની જે ભક્તિ જે છે તે એકાંતિકી ભક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ આવા નિષ્કામ ભક્તના વખાણ કરતા થકા શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 18મા શ્લોકની અંદર કહી રહ્યા છે, પ્રિયો હિ જ્ઞાનિનો અત્યર્થમ અહમ સચ મમ પ્રિય ઉદારઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વામેવ મે મતમ. અર્થાત કે અર્થાર્થી આ બધાય ભક્તો ઉદાર એટલે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વેમાં જ્ઞાની એટલે કે નિષ્કામ ભક્ત તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એવું મારું મત છે. કેમ કે મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે. ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 36મા અધ્યાયના 62મા શ્લોકની અંદર આવા નિષ્કામ ભક્તની શ્રેષ્ઠતા બતાવતા થતા પોતાની માતાને કહી રહ્યા છે કે નિષ્કામ ભાવે નિથમ્યો માત કૃષ્ણ ભજેન નરઃ ભક્ત્યોત્તમશ વિજ્ઞેય પૂર્ણો હૃદયમસ્ય. અર્થાત કે જે મનુષ્ય આ પ્રકારે નિષ્કામ ભાવથી શ્રી કૃષ્ણ પરમાત્માને ભજે છે તેને શ્રેષ્ઠ ભક્ત જાણવું, તેને કૃત્ય સમજવું, તેમજ પરમાત્માનું હૃદય જાણવું. વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ આ નિષ્કામ ભક્તની શ્રેષ્ઠતા બતાવતા પોતે કહે છે કે માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ પણ ઈચ્છવું નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 9મા વચનામૃતની અંદર કહે છે. ગદડા પ્રથમના 40મા વચનામૃતની અંદર ભગવાન કહે છે, અને જે ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે ને કેવલ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય છે. અને નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે, અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ નહીં ઈચ્છવું જોઈએ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે આવા નિષ્કામ ભક્તની શ્રેષ્ઠતા બતાવી રહ્યા છે. ભક્તો, બીજા ધર્માદિ સાધનો કરતા ભક્તિમાં અનેક ઉત્કર્ષો રહેલા છે. ભક્તિમાં સુખ સ્વરૂપ પ્રિયતમ પરમાત્મા જ અનુકૂળ વિષય હોવાથી તેનું ઉપાદાન સુખેથી એટલે કે ક્લેશ વગર થઈ શકે છે. જ્યારે બીજા સાધનો છે તે સુખથી સ્વીકારાતા નથી અને કરવામાં પણ અત્યંત ક્લેશ પડે છે. અને એ સાધનો જે છે એ પોતાનું ફળ આપીને ક્ષય પામી જાય છે. જ્યારે ભક્તિ છે તે તો પરમાત્માની પ્રાપ્તિ કરાવી આપીને પણ સ્વયં ક્ષય પામતી નથી. વધારે તો શું કહેવું, મોક્ષરૂપ ફલ આપીને પણ એ શાંત થતી નથી. આ પ્રમાણે ભક્તિનો અતિ ઉત્કર્ષ બતાવવામાં આવેલો છે. અને આ ભક્તિ જે છે એની અંદર
કોઈ પણ જાતનો વ્યય પણ કરવાનો હોતો નથી. જો પરબ્રહ્મ પરમાત્માને પ્રેમપૂર્વક અર્થાત કે ભક્તિપૂર્વક પત્ર છે, પુષ્પ છે, ફલ છે, એ જો અર્પણ કરી દેવામાં આવે ને તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એનાથી પણ પ્રસન્ન થઈ જાય છે. આ વાત જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 26મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરતમ અશ્નામી પ્રેતાત્મનઃ. અર્થાત જે કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફલ કે જલ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. બીજા બધા સાધનોની અંદર ક્લેશ તથા વ્યય બહુ કરવો પડે છે, જ્યારે ભક્તિની અંદર એવું નથી. ભક્તિ જે છે એ સરળતાથી વગર પ્રયાસે સાધી શકાય છે. બીજા બધા સાધનો કરવા જાઓ તેમાં ક્લેશ પણ બહુ પડે છે, એની અંદર ખર્ચ પણ બહુ કરવો પડે છે, જ્યારે ભક્તિની અંદર એવું નથી. અલ્પ પણ જો પરબ્રહ્મ પરમાત્માને પ્રેમપૂર્વક નિવેદન કરવામાં આવે ને તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અલ્પ વસ્તુથી પણ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. ભક્તિથી પ્રાપ્ત થતું ફલ જે છે એ મહદ છે, જ્યારે અન્ય સાધનોથી પ્રાપ્ત થતું ફલ જે છે એ ન્યૂન છે. ભક્તિ જે છે એ સુખપૂર્વક સાધી શકાય છે, જ્યારે અન્ય સાધનો જે છે એ સુખપૂર્વક સાધી શકાતા નથી, એની અંદર ક્લેશ બહુ પડે છે. પરંતુ ભક્તો ભક્તિને પોતાના હૃદયની અંદર સમ્યકપણે સ્થિત કરવી હોય તો શાસ્ત્રોની અંદર ધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય, મહાત્મય જ્ઞાન ઇત્યાદિક સાધનો જે બતલાવવામાં આવેલા છે તેનું આચરણ અવશ્ય કરવું પડે. જો એ સાધનોનું આચરણ તમે કરો અને એ સાધનોનું આચરણ કરતા થકા જો ભક્તિ કરો તો ભક્તિ જે છે એ તમારા અંતકરણની અંદર દ્રઢપણે સ્થિત થઈ જશે. પરંતુ જો એ સાધનોનું આચરણ કરવામાં ન આવે તો ભક્તિ મહારાણી જે છે એ તમારા હૃદયની અંદર યથાર્થપણે સ્થિત થઈ શકશે નહીં. અને એટલે માટે ભક્તિને ટકાવવાને અર્થે શાસ્ત્રકારોએ શાસ્ત્રોની અંદર બીજા ધર્મ છે, આત્મજ્ઞાન છે, વૈરાગ્ય છે, મહાત્મય જ્ઞાન છે ઇત્યાદિક સાધનો બતલાવેલા છે કે જે સાધનોનું આચરણ કરતા જો ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ જે છે એ દ્રઢતાપૂર્વક સ્થિર રહે છે. તો હવે પછીના પ્રવચનની અંદર એ ભક્તિને ટકાવવાના સાધનો જે ધર્મ છે, આત્મજ્ઞાન છે, વૈરાગ્ય છે, મહાત્મય જ્ઞાન છે ઇત્યાદિક સાધનોનો વિચાર જે છે એ આપણે કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.